નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે રફતારની આપણે છેલ્લા 2 દિવસથી વાત કરી રહ્યા છીએ કે ના રફતાર ઉપર બ્રેક ક્યારે લાગશે, કેવી રીતની બ્રેક લગાડવી અત્યારે હાલ તો બહુ જરૂરી જોવા મળી રહી છે। પણ આ તમામ પરિસ્થિતિઓમાં ક્યાંક ઉદાહરણરૂપ કાર્યવાહી અત્યારે હાલ પણ નથી જોવા મળતી, તે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાત પોલીસની વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા જે એક ઇનિશિયેટિવ લેવામાં આવી, એક પહેલ કરવામાં આવી અને તેમના દ્વારા કોમ્બિંગ નાઇટ એક શરૂ કરવામાં આવી, કારણ કે અમદાવાદમાં અત્યારે જે ગુનાહિત પ્રવૃત્તિઓ જે વધી રહી હતી તેના કારણે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી, કોમ્બિંગ નાઇટ કરવામાં આવે કે જે અત્યારે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસો સામે આવતા હતા તેની ઉપર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે। બીજી બાજુ આ કોમ્બિંગ નાઇટ અત્યાર સુધીમાં ક્યાંક સફળ તો જોવા મળી રહી છે, પણ તેની સાથે સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે કે 481 જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ હવે સસ્પેન્ડ કરવામાં આવશે તેવી બાબતમાં જોવા મળી રહી છે। બીજી બાજુ જે આ કોમ્બિંગ નાઇટ બાદની વાત કરીએ તો તેમાં 9862 જેટલા ગુના નોંધાયા, 4689 જેટલા વાહન જપ્ત કરવામાં આવ્યા, પણ હજુ પણ આજે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય કે પછી નશીલા પદાર્થો લઈને જે નબીરાઓ અત્યારે તો ફરતા હોય તેમની ઉપર યોગ્ય કાર્યવાહી થવી બહુ જરૂરી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રદીપભાઈ ભટ્ટ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે, સાથે સાથે રુઝાનબેન ખંભાતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે સાગરભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રદીપભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। પ્રદીપભાઈ, જ્યારે રફતાર ઉપર કાર્યવાહીની બાબત અત્યારે જોવા મળી રહી છે, અમદાવાદ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ તો હાથ ધરવામાં આવી રહી છે, જે અત્યારે નશીલા પદાર્થોનું સેવન કરતા હોય તેમની ઉપર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પણ સાથે સવાલ એ પણ છે કે હજુ પણ ઉદાહરણરૂપ કાર્યવાહી ક્યાંક જોવા મળતી નથી, તેને અત્યારે હાલ તો યોગ્ય કરવી બહુ જરૂરી જોવા મળી રહી છે। આપના દ્વારા પ્રતિક્રિયા કે અમદાવાદ પોલીસ દ્વારા હજુ પણ કેવી કાર્યવાહી કરવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે? પોલીસ દ્વારા જ્યારે બનાવો બનતા હોય છે જનરલી ત્યારે કોમ્બિંગ થાય છે એવું નથી। કોમ્બિંગ ગમે ત્યારે આ જે વસ્તુ છે રેન્ડમલી પણ કરવામાં આવે છે, ઘણી રાતો બી હોય છે, જનરલી આડે દિવસે પણ મહિનાની અંદર 2 થી 3 કોમ્બિંગ નાઇટો પોલીસ અધિક્ષક કે પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે અને થતી હોય છે। પરંતુ જ્યારે કોઈ ગુનાખોરીનું પ્રમાણ જ્યારે વધતું જોવા મળે ત્યારે જનરલી આ જાતના સમગ્ર પોલીસ બેડાને લઈને આ કોમ્બિંગ નાઇટોનું આયોજન થાય છે। સ્વાભાવિક છે કે કોમ્બિંગ નાઇટો થાય છે ત્યારે જે બી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો કે ગેરકાયદેસર વાહન ચલાવતા કે જે બી હોય એ કાયદાનો ભંગ કરનાર તત્વોને જ્યારે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડે છે અને કરવી પણ જોઈએ। તો આવા સંજોગોમાં ઘણા એવા પણ હોય છે કે જેને લાગતું હોય કે હું ખોટો દંડાઈ ગયો, એવું હોતું નથી। કાયદાનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે અને આવા નાગરિકોએ પોતે કાયદાનું પાલન કરવું છે। જ્યારે કોમ્બિંગ નાઇટ હોય છે ત્યારે એક વ્યક્તિની ઝીણવટપૂર્વક તપાસ થાય છે। હવે વાત રહી જ્યાં નબળાઈની, તમે એમ કહો છો કે અમુક હવે અમદાવાદ શહેર અને આવા મોટા શહેર કે જ્યાં કનેક્ટેડ છે, ચારે બાજુથી ઘણા વાહનો આવતા હોય છે, જતા હોય છે, અને એ માત્ર એમ ન કહી શકાય કે અમદાવાદમાં છે ને અમદાવાદના જ વાહન અમદાવાદથી જ આવે છે। ઘણા છે કે આસપાસના રાજ્યોમાંથી આવતા છે, આપણે રાજસ્થાન પણ નજીક છે, ત્યાંથી પણ આવતા હોય છે। એટલે દૂરથી આજુબાજુના વિસ્તારમાંથી આવતા નાગરિકો જ્યારે હોય છે ત્યારે કેવી અવસ્થામાં છે, સભાન અવસ્થામાં શું છે, એ આ જાતના કોમ્બિંગ દરમિયાન આ લોકો પકડાઈ જતા હોય છે અને કામગીરી થતી હોય છે। ઘણા એવા ઈસમો હોય છે કે જેને ખબર પણ પડી જતી હોય છે વાયા મીડિયા કે આ જાતના અમદાવાદ શહેરમાં કોમ્બિંગ થાય છે ત્યારે એ પોતે સેફલી જતા રહેતા હોય છે અને એ ગિરફમાં આવતા નથી। તો આ રીતે જે બી કોમ્બિંગ છે હું માનું છું સફળ એક પ્રયોગ છે અને થવું જોઈએ। અવારનવાર હું જોઉં છું કે સતત 5-6 દિવસથી આ કોમ્બિંગ ચાલે છે અને એમાં અસર પણ જોવા મળે છે કે ઘણા એવા તત્વો છે કે જે રાત્રે બેફિકર થઈને બેફામ જતા હતા, એની ઉપર કંટ્રોલ આવી ગયેલો છે, છતાં પણ 1-2 બનાવ બનેલા છે, એ એક હકીકત છે। પોલીસે હજી પણ આની અંદર કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિ અને કાર્ય જે એની રીતભાત છે એમાં કંઈક સુધારો કરી અને વધારે કડકાઈથી આ જાતના આવા તત્વોને પહેલેથી દબોચી દેવાની જરૂર છે। દારૂના અડ્ડા હોય
કે ત્યાં જે કોઈ હોય ત્યાં માહિતગાર જે બી હોય બાતમીદારો એનાથી માહિતી મેળવી અને આ જે તત્વો છે એને પહેલેથી ગિરફ્ત કરવા જોઈએ. બનાવ બને પછી આ જાતના આ લોકોને પકડવા, એના કરતા બનાવ બનતા પહેલા આ જાતના આવા તત્વો ઉપર ગિરફ્ત થાય તો જે અકસ્માતના અને જે બીજા ડ્રગ્સ ને પેડલરો છે એની ઉપર આ જાતના કડકાઈથી કામ લઈ અને એને કંટ્રોલ કરી શકાશે. બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં ક્યાંક દરેક લોકોએ અત્યારે નિયમોનું પાલન કરવાની તો બાબત જરૂર જોવા મળી રહી છે, પણ તેની સાથે સાથે એમ કહેવાય કે જે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સની બાબત જે સામે આવે છે તેની ઉપર વધુ કડક કાર્યવાહી અને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સાગરભાઈ, જ્યારે ડ્રગ્સની વાત કરીએ છીએ ત્યારે સુરતમાં એક પહેલ કરવામાં આવી છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં જેમ કહેવાય ને પેલું ડ્રિંક કર્યું હોય તો પેલું જે એક મશીન છે કે જેમાં ફૂંક મારવામાં આવે તો ખબર પડે કે ના આ ડ્રિંક કરેલું છે કે નહીં. એ જ બસ એ જ પ્રકારનું મશીન છે કે જેનાથી અત્યારે કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તેવી ખબર પડે. શું લાગે છે કે આ વધતા જતા ડ્રગ્સના જે અત્યારે કેસ છે તેની સામે આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટે અથવા તો વધારેમાં વધારે લોકોને અત્યારે ધરપકડ કરવા માટે આ એક જે પહેલ કરવામાં આવી છે એ ક્યાંક સફળ સાબિત થશે તેમ? જી ચોક્કસ યજ્ઞભાઈ, જેમ આપે કીધું એ પ્રમાણે કે જે બ્રેથ એનાલાઇઝર્સ ને બધા જે ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી જે પોલીસ દ્વારા યુઝ કરવામાં આવી રહી છે, મને પર્સનલી એવું લાગે છે કે નાર્કોટિક્સની અગર જો આપણે વાત કરીએ તો ડ્રગ્સ જે એવી વસ્તુ છે કે જેને પકડવી અને જેને આઈડેન્ટિફાઈ કરવી એ નોર્મલ વ્યક્તિનું કામ નથી. એની માટે ખૂબ જ ટ્રેનિંગની જરૂર છે. પર્સનલી મને એવું લાગે છે કે પોલીસ પાસે અત્યારે આપણી પાસે રિસોર્સિસ બી ઘણા બધા છે, ઘણા બધા એવા સારા ટ્રેનર્સ બી અવેલેબલ છે જે આપણને આ રીતને ટ્રેનિંગ આપે. તો જો પોલીસને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, અને કારણ કે આલ્કોહોલ હોય એ સ્મેલથી આઈડેન્ટિફાઈ થઈ શકે છે, પણ ડ્રગ્સ ઘણા બધા પ્રકારના હોય છે. એક પ્રકારનું ડ્રગ્સ નથી હોતું. એમડી છે, ચરસ છે, ગાંજો છે, એમને શું લીધું છે એ આઈડેન્ટિફાઈ કરવું એ હાલની તારીખમાં પોલીસ માટે બી બહુ મોટું ચેલેન્જ છે. એ ચેલેન્જને ઓવરકમ કરવા માટે આપણે ઘણી બધી ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરવી પડશે. ઘણા બધા ટેકનોલોજીકલ જેમ કે NFSU છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, એનો ઉપયોગ કરીને, અને બહારની કન્ટ્રીઝમાં બી ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે. એવા રિસોર્સિસ અવેલેબિલિટી કરીને જો આપણી પાસે સારા એવા ટેકનોલોજી વાળા જો વસ્તુઓ યુઝ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઓવરકમ કરી શકીશું. આ ચેલેન્જ બહુ મોટો છે લોકોમાં અને છોકરાઓમાં. જે લોકો આવી રીતે બહાર લઈને બેફામ રખડી રહ્યા છે એ લોકો પર ડેફિનેટલી એક આપણે નજર પર રાખી શકીએ. એ લોકોને એલર્ટનેસ બી આવશે કે બહાર પોલીસ નજર રાખી રહી છે. હાલમાં અત્યારે એમને એકદમ બેફિકર છે કારણ કે આપણી પાસે એટલા રિસોર્સ અવેલેબલ છે. પોલીસ તો નજર રાખી રહી છે, પણ સાથે પોલીસ પણ અત્યારે એવી પ્રકારની કામગીરી કરે, જો ધારો કે કોઈ એક વ્યક્તિને પકડ્યા હોય તો ત્યાંથી અત્યારે ડ્રગ પેડલર સુધી કે ના અત્યારે કોણ આ પ્રકારનું વેચાણ કરે ત્યાં સુધી પણ કાર્યવાહી થઈ શકે ને પછી તો? એબ્સોલ્યુટલી થઈ શકે, અને એ કરતા જ હશે, એમાં કોઈ શક નથી. કારણ કે જ્યાં સુધી મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી ઝીરો ટોલરન્સ પોલિસી ડ્રગ્સ પર રાખેલી છે પોલીસે, અને ડેફિનેટલી એની પર કામ કરતા જ હશે. પણ જેમ મેં કીધું પ્રમાણે કે એક નશાખોરથી પેડલર સુધી પહોંચવું એ બહુ લાંબી ચેન છે, અને એકચ્યુઅલ પેડલર તો હાથમાં આવતા જ નથી યજ્ઞભાઈ. એટલે એ એકચ્યુઅલ પેડલર સુધી પહોંચવા માટે આ એન્ટી નાર્કોટિક સેલ છે ને એ બધા જો ઇફેક્ટિવલી માર્કેટમાં જઈને અને જ્યાં વસ્તુ વેચાય છે ત્યાં આગળ જઈને જો કામ કરે તો ડેફિનેટલી એની પર એક બહુ મોટો અસર આવી શકે છે. બિલકુલ. રુઝાનબેન, અત્યાર સુધી આપણે રફતાર ઉપર ઘણી ડિબેટ કરી. વિસ્મય શાહ કેસ હોય કે તથ્ય પટેલ હોય કે પછી જે હમણાં રિપલ પંચાલનો કેસ હોય કે પછી હમણાં 2 દિવસ પહેલાં નરોડા પાસે એક અકસ્માતની ઘટના જે સામે આવી હતી, એમાં પણ દારૂ પીધેલી હાલતમાં એ વ્યક્તિ હતો ને એણે એક્ટિવા ઉપર જતા 2 વ્યક્તિઓના ક્યાંક જીવ પણ લીધા હતા. નો ડાઉટ કોમ્બિંગ નાઇટ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા, પણ ક્યાંક સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે કે શું આ કોમ્બિંગ નાઇટ અત્યાર સુધીમાં સફળ છે? હા, એક બાજુ એમ કહેવાય કે ના સફળ છે, કારણ કે 9,862 જેટલા ગુના નોંધાયા, લાયસન્સ પર સસ્પેન્ડ કરી નાખ્યા, પણ આ રેગ્યુલર બેઝ ઉપર અત્યારે ચાલુ કરવું ને એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આ બાબતને. પ્લસ આ જે આખી ઘટના સામે આવી છે તેનાથી અત્યારે ડ્રગ્સ પેડલર હોય કે પછી અત્યારે જે દારૂનું વેચાણ કરતા અત્યારે બુટલેગર હોય ત્યાં સુધી પણ પહોંચવાની એક કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
કારણ કે એ જે ડ્રગ્સ પેડલર છે કે પછી બુટલેગર છે તેમનામાં હવે એક ડરનો માહોલ ઊભો કરવો એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. રુઝાનબેન, સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેટ કરવી પડે પોલીસને કે ભાઈ બેટર લેટ ધેન નેવર, જાગી. એવું જ સાંભળ્યું છે કે ભાઈ હોમ મિનિસ્ટરે કહ્યું કે ભાઈ કઈ કંટ્રોલ કરો, જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યા છે, અને પોલીસ જાગીને છેલ્લા, આ તો થોડો 2 દિવસ જૂનો ડેટા આપું છું કારણ કે નવો ડેટા જે આવ્યો નથી, દેખાતો નથી, પણ કે 2 દિવસ પહેલા 82,000 વ્હીકલ્સ આ લોકોએ ચેક કર્યા અને તેમાં રજીસ્ટર બી કરે, શું કહેવાય, આપણે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે 7-8 હજાર વ્હીકલો એ કર્યા, શું કહેવાય, રજીસ્ટર, ફાઇન કર્યો એ લોકોને 51 લાખનો ફાઇન. 50 લાખ તો મોટી વાત કહેવાય, 50 લાખનો ફાઇન થયો. જેમ તમે કહો છો કે પીયુસી નથી, એન્ડ આ કોમ્બિંગ નાઇટ વોઝ નોટ ફોર પીયુસી, કારણ કે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, પીયુસી તો એવો ગુનો છે કે જેમાં તમારે ફાઇન આપવાનો, એમાં કઈ તમારું વ્હીકલ જપ્ત ના થઈ જાય. એટલે મને ખબર નથી કે બધા લોકો કહે છે અમારું વ્હીકલ જપ્ત થઈ ગયું. ઇન્સ્યોરન્સ હોય, પીયુસી હોય તો હશે. હવે આઈ ડોન્ટ નો શું છે નવું બધું લોસ, તો રોજ આ લો પ્રમાણે ક્યાં આપણે ત્યાં બધું ચાલે છે, આડું અવલું થતું જ રહેતું હોય છે. તો ચલો ઠીક છે, એટલે 50 લાખ રૂપિયાનો, 50 લાખથી વધારે ફાઇન લેવાયો છે. પછી જે લોકો 401 લોકો ડ્રંક ડ્રાઇવિંગમાં આવ્યા ને પછી પેલા ગેમ્બલિંગ બી પકડાયા. એટલે મારે કહેવાનો મેન હેતુ છે કે કોમ્બિંગ નાઇટમાં આના સિવાય બી કદાચ ડેટા આપ્યો નહીં તો ખબર નહીં, પણ જે નોર્મલી જે પેલા શું કહેવાય ક્રિમિનલ એક્ટિવિટીઝ કરતા હોય ને એ લોકોને વધારે પકડવાનો હોય. હવે તમે આમાં પીયુસી વાળાને પકડો ને ઇન્સ્યોરન્સ વાળાને પકડો, એમાં ના નથી પાડતી, તો દિવસમાં બી પકડાય. એના માટે કોમ્બિંગ નાઇટ કરવાની જરૂર ના પડે. પણ કહેવાનો હેતુ એ છે કે મેન આપણે એ પર ફોકસ કરવાનો હતો. એટલે મને એમાં કઈ ખાસ હાથમાં દેખાતું નથી, જેવા કે ડ્રંક ડ્રાઇવિંગ તો તમે કોમ્બિંગ કરો કે નોટ કોમ્બિંગ કરો, ક્યારે બી રાતે ચાલુ કરશો એટલે તમને દેખાશે. કારણ કે ભલે આપણે વિકાસ કરવો છે, જે કહે છે કે ભાઈ વિકાસ કરવો છે, ભાઈ ગિફ્ટ સિટીમાં પેલું દારૂ ચાલુ કરી દીધો. હવે મને એ તો અત્યાર સુધી એ આખું ડિબેટ જ ચાલે કે ભાઈ વિકાસ અને દારૂ જોડે શું લેવા દેવા, પણ ઠીક છે. હવે તો એટલે કમિંગ બેક ટુ વોટ આઈ બેઝિક વોન્ટ ટુ સે કે આજે જે આ કર્યું છે પોલીસે, એવું કે મને લાગે છે કે ધીસ વોઝ અ રૂટીન થિંગ વિચ શુડ હેવ બીન ડન બિફોર ઓલ્સો. હા, હવે અત્યારે જરા ફોકસ કરીને કર્યું છે, સારી વાત છે, પણ અલ્ટિમેટલી આજની તારીખમાં મને એવું ક્યાંય બી અહીંયા દેખાતું નથી, જેટલો બી ડેટા આવે છે, કે ભાઈ ગુનાખોરી અટકી ગઈ હોય યા ગુનાખોરી ઓછી થઈ ગઈ હોય. કારણ કે મેન જે આપણે જે અમદાવાદ, સુરતની વાત કરીએ, વી આર અમદાવાદ ને સુરત આર ધ 1 to 5 માં આપણે 2 સિટીઝ પૂરા ઇન્ડિયામાં છે જેમાં ક્રાઇમ રેટ વધારે છે. ફરી રિપીટ કરું છું કે સુરત અને અમદાવાદ ધ 2 સિટીઝ ટોપ 5 માં, ખાલા ગુજરાતમાંથી ટોપ 5 માં 2 સિટીઝ છે, પૂરા ઇન્ડિયામાંથી ગુજરાતની 2 સિટીઝ છે જેમાં ક્રાઇમ રેટ આટલો હાઈ છે. એટલે કહેવાનો હેતુ એ થઈ રહ્યો છે સાહેબ કે જયારે આટલો હાઈ ક્રાઇમ રેટ હોય ત્યારે તમે આવું રાધર છે કે ગાડી ઘોડા પકડો, એ ઠીક છે, પણ મેન જે મુદ્દાની વાત છે કે જે તમારે ગુનેગારોને પકડવાનો યા જે નિફેરિયસ એક્ટિવિટીઝ કરો એ આમાં ક્યાંય દેખાતું નથી. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજની તારીખમાં એ જે બી પોલીસ એક્ટિવિટી કરે છે, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, અનફોર્ચ્યુનેટલી આપણું દેશ અત્યારે કઈ રીતે ચાલે છે કહી દો, અડધું દેશ ગવર્મેન્ટ, અડધું દેશ જ્યુડિશિયરી ચલાવે છે અને અડધું દેશ મીડિયા ચલાવે છે. એ કહેવાનું મને મજબૂરી એટલા માટે થાય છે કે પોલીસ આ બધું એ લોકોની ડ્યુટીમાં આવે પણ એમના ઈચ્છાથી ના કરે. ઘણી વાર હવે જાણે કે લેટ અસ આ બધા હિટ એન્ડ રન એક્સિડન્ટો વધી ગયા તો પછી બધા મીડિયાએ પ્રેશર કર્યો, પછી એમાંથી હોમ મિનિસ્ટર શ્રી જાગ્યા, કારણ કે એમને તો થેન્ક્સ ટુ મીડિયા ઓનલી, એમનું અડધું કામ મીડિયાને 3/4 કામ એ મીડિયાને જોઈને જ કરતા હોય છે. ચપ્પરબંધી કો નહીં છોડેંગે, મીડિયા આવી જાય એટલે પછી એ ચપ્પરબંધીને પકડવા બેસે. પણ ભાઈ તમારે એઝ યોર જોબ પ્રોફાઇલ ઓર ડ્યુટી ઇટ ઇઝ કે તમારે ચપ્પરબંધીને નહીં જ છોડવાનો હોય, પણ એ જોબ પ્રોફાઇલ ડ્યુટી તરીકે ના લે, પણ મીડિયાનો કેમેરા જો એટલે એમને યાદ આવી જાય. એકદમ કહેવાનો હેતુ એ છે કે આવું થેન્ક્સ ટુ મીડિયા આ બધું થઈ રહ્યું છે, ના તો નહીં થાત. અને થેન્ક્સ ટુ મીડિયા કે જે અત્યારે મીડિયા પાછળ પડ્યું છે કે ભાઈ લાવો કોમ્બિંગમાં શું થયું, એટલે આ બધા ડેટા બહાર આવી રહ્યા છે. એટલે કહેવાનો હેતુ એ છે કે અનફોર્ચ્યુનેટલી આપણે આ બધું જે પહેલાથી બાય ડિફોલ્ટ થવું જોઈએ નથી થઈ રહ્યું. પણ એનીવેઝ એઝ આઈ સેડ બિફોર કે ભાઈ ચલો જાગ્યા ત્યારથી સર એટ ઇઝ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. આઈ વુડ રાધર લાઈક ટુ સે ધેટ. જી પ્રદીપભાઈ, એક સવાલ આપને, આપ એક નિવૃત્ત પોલીસ અધિકારી છો, આપ પણ જ્યારે ડ્યુટી પર હતા અને એ સમયે જો આ પ્રકારની ઘટના સામે આવતી હોય, જો ડ્રિંક એન્ડ ડ્રાઈવની બાબત જે સામે આવતી હોય, મેં પહેલાં પણ કહ્યું ને કે હવે એવી કાર્યવાહી જરૂરી છે કે ક્યાંક જે અત્યારે ડ્રગ્સ પેડલર હોય કે પછી બુટલેગર હોય ત્યાં સુધી અત્યારે કેમ ગુજરાત પોલીસ પહોંચતી નથી?
અને ચલો પહોંચી પણ છે અને એક ઉદાહરણરૂપ કાર્યવાહી સાહેબ આપવાની અત્યારે બહુ જરૂરિયાત છે, કારણ કે લોકોમાં અત્યારે ક્યાંક ડર જોવા મળતો નથી એવી બાબત પણ જોવા મળી રહી છે. લોકોને અત્યારે એમ કે નિયમોનું પાલન કરાવવું પણ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. જો આપણે આવું કરીશું તો સાહેબ પોલીસ આપણને બોલશે. અત્યારે પ્રદીપભાઈ એક બાબત તો હું ગુજરાત પોલીસની ચોક્કસ એક સરાહનીય છે કે અત્યારે દરેક લોકો રાત્રે 10 વાગ્યા હોય કે પછી 11 વાગ્યા હોય હેલ્મેટ પહેરીને બધા બહાર નીકળે છે, કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ એસજે હાઈવે પર જઈશું કાં તો અહીંયા સીજી રોડ પર જઈશું ને તો કોમ્બિંગ નાઇટ છે, આપણને લોકો પકડશે, બરાબર, લાયસન્સ વગર નીકળે છે તો પકડશે. એક ડર એ તો થયો છે, પણ હજુ પણ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસમાં વધારો થયો છે તેની ઉપર અત્યારે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી બહુ જરૂરી છે. શું લાગી રહ્યું છે આપને? હા, બિલકુલ વાત સાચી છે. કાર્યવાહી થવી જોઈએ અને કાર્યવાહી કરે પણ છે, એ આપણે જોઈએ છે. મીડિયામાં આજે વસ્તુ છે, પોલીસને ન ગમતું હોય છતાં પણ મીડિયામાં અમુક ફૂટેજ આવતા હોય છે, દેખાડે છે અને પોલીસને કામગીરી કરે છે. એક નરી વાસ્તવિકતા છે. અમારા ટાઈમમાં હતું ત્યારે પણ આ જાતના કોમ્બિંગો થતા, આ જાતના રોડ ઉપર ઉભા રહી, હાઈવે ઉપર પણ વાહનો નીકળતા, એને પણ ચેકિંગ થતા. એટલે એવું નથી કે આ નવી વસ્તુ છે, એ વર્ષોથી થાય છે ચેકિંગ. આજે વસ્તુ છે, ઘણી વસ્તુ શું છે, વધારે હાઇલાઇટ હોય તો મીડિયામાં એનું વધારે પડતું કવરેજ આવતું હોય છે, એટલે લોકોને એમ છે કે આ 4-5 દિવસ કે 15 દિવસ, પણ આ એક રૂટીન ઘટનાઓ હોય છે. કોમ્બિંગ હંમેશા પોલીસ દ્વારા થઈ જાય અને એની એક ફરજનો ભાગ છે. આજે વસ્તુ છે, નહીં તો દરેક અધિકારીને ફાળવેલી હોય છે અને એક અઠવાડિયાની એક નાઇટ એવી હોય છે કે ત્યારે મોટા ભાગના અધિકારીઓ હોય છે અને કોમ્બિંગ નાઇટમાં જવાનું હોય છે. આ એક પ્રક્રિયા છે, રૂટીન પ્રક્રિયા છે. હવે વાત રહી નાખવાની, આજે વસ્તુ છે, જેમ જેમ દિવસો જતા જેમ માણસો પણ વધતા જાય છે, માણસો પાસે પૈસાનો પણ વધારો થતો જાય છે, એની પાસે વાહનો જાહો જલાલી વધતી જાય છે, એના સર્કલ મોટા થતા જાય છે. તો આવા સંજોગોમાં આજે માણસની રીતભાત અને રહેણી કરણી પણ ખૂબ જ બદલાતી જાય છે અને એ બહુ શોર્ટ ટર્મમાં બદલાતી જાય છે. જે પહેલા વસ્તુ હતી કે માણસ એક નોકરી કરીને પોતાની જીવન પૂરું થાય ત્યારે મકાન થતો, તો એવું હવે નથી. આજે અત્યારે તરત જ માણસને પૈસાદાર થવું છે અને જે બી ક્રિમિનલની આપ વાત કરીએ છીએ તો એ આપણામાંથી જ આવે છે, આપણા સમાજમાં. આજે તમે જેને દિવસે જોવો છો એ એકદમ વ્હાઇટ કોલર હોય, એકદમ સન્માનીય હોય, ને રાત્રે એના જે બી રીતભાત હોય છે એ ચેન્જ થઈ જતા હોય છે. તો આવા બધા પરિસ્થિતિ પરિબળો વચ્ચે પોલીસને આ આઈડેન્ટિટી કરવાની છે ક્રિમિનલની, અને એને પરિણામે આજે વસ્તુ ઘણીવાર અમુક તત્વોને નાખવામાં કે કરવામાં એને ઘણીવાર ભોગ પણ પોતાની જગ્યાનો પણ ભોગ આપવો પડે છે. ઘણી વસ્તુ કે ખોટા ઇલીગેલ, આજે વસ્તુ આ તમે ટ્રાફિકની જ વાત કરો તો એમાં ઘણા હોય છે. આજે વસ્તુ 10 જણાને ઉભા રાખ્યા હોય અને એક જણાને તમે જવા દો તો તરત પોલીસ વિરુદ્ધ એલિગેશન થશે. એને પરિણામે આ જાતના નાનો પણ ફોલ્ટ હોય તો પોલીસને જે બી કાર્યવાહી મોટા માટે કરવી હોય એ બધા માટે એક સરખી કાર્યવાહી કરવાની ફરજ પડે છે. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિનું આપણે જ નિર્માણ નહીં કરીએ તો હું માનું છું કે પોલીસને પણ આ જાતના જબરજસ્તી કે આ જાતના કાયદાનું જબરજસ્તીથી પાલન કરાવવાની પણ એને જરૂર નહીં પડે, કારણ કે કાયદાનું પાલન કરવું આપણી નૈતિક ફરજ છે અને જવાબદારી પણ છે. હવે ગુનેગારો જે છે એની પાસે અત્યારે એટલા આધુનિક સાધનો છે કે ઘણા આપણે જોયું છે, હમણાં 1-2 પોલીસને પણ ટક્કર મારીને જતા રહ્યા છે, એના પણ મોત થાય છે. તો પોલીસ પણ પોતાના ઉપર રિસ્ક લઈને આ જાતના રાતની નોકરી કરતા હોય છે. તો આ બધા પરિબળો વચ્ચે પોલીસ જયારે કામ કરે છે ત્યારે ઘણી વસ્તુ નાની નાની બાબતો હોય છે. હું માનું છું કે એનસી પોલીસ ત્યારે એનસી લખે એક નાની બાબત છે, એનો દંડ 500 કે 1000 હોય, પણ એ પોલીસ અધિકારી ઉપર એટલા એને ફોન આવતા હોય છે, એની ઉપર એટલું દબાણ આવતું હોય છે એક સામાન્ય એનસી માટે, કે ઘણા એને સંબંધો, એક અધિકારીને એટલા સંબંધો બગાડવા પડે છે જે બી સ્ટ્રીક હોય કે ન જતું કરતા હોય તો આવી બધી પરિસ્થિતિ વચ્ચે પોલીસ કામ કરે છે. ક્રિમિનલોની સંખ્યા પણ આજે વસ્તુ આપણા સમાજમાંથી જ વધે છે. વાત થઈ ડ્રગની તો તમે એ ડ્રગના મૂળ સુધી પહોંચતી જ હોય છે, પરંતુ એક વસ્તુ એનું છે, બીજા સ્ટેટની વાત આવે કે ઘણી વસ્તુ તો જે તમે પકડો છો એને માણસને પણ નથી જોયો હતો અને ઘણાને તો એ બી ખબર નથી હોતી કે આમાં ડ્રગ છે. આજે વસ્તુ છે 5-25 પૈસાની લાલચમાં એક પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂર છે. હવે લોકોમાં ફરી એકવાર અત્યારે એમ થવું જોઈએ કે ભાઈ હું આજે પીને નીકળીશ તો મને પોલીસ મારશે કાં તો પકડીને અંદર પૂરી દેશે. એ અત્યારે ડર હોવો જરૂરી છે સાહેબ. ના, બિલકુલ. મારશે કરતા પોલીસ પકડશે એટલો ડર બી હોવો જોઈએ અને એટલું એને સમાજની પણ બીક હોવી જોઈએ કે જે અત્યારે જે સમાજથી લોકો વિમુખ થાય છે, સમાજની બીક જતી રહી છે અને ક્રાઇમ વધવાનું કારણ પણ એ એક છે કે પોલીસ કરતા એને સમાજની પણ બીક નથી. પેલા એમ કહેતા કે આનો છોકરો કે આનો ભત્રીજો કે આનો કાકો પકડાણો
એ એના માટે મરવા જેવી વાત હતી. પરંતુ હવે સમાજની બીક લોકોને જતી રહી છે અને પરિણામે આજે પોલીસની કામગીરીનું ભારણ પણ એના પરિણામે વધી ગયું છે. સાગરભાઈ, એક ઉદાહરણરૂપ કાર્યવાહીની તો જરૂર છે, પણ તેની સાથે આ ડ્રગ્સની જે બાબતો જે સામે આવી રહી છે, પ્લસ ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે બાબત સામે આવી રહી છે, તેને અત્યારે રોકવું પણ બહુ જરૂરી છે. નો ડાઉટ ગુજરાત પોલીસની એક કામગીરી જે કોસ્ટલ એરિયામાં જોવા મળી રહી છે, ઇવન જે અત્યારે તો રણ વિસ્તાર હોય કે કોઈ પણ જગ્યાએ બહારથી આવતું જે ડ્રગ્સ છે તેને તો તે લોકો ઝડપી પાડે છે, પણ અંદર ઇન્ટરનલી જે ડ્રગ્સ ફેલાઈ ગયું છે કે જ્યાં અત્યારે ત્યાં બિઝનેસ સૌથી મોટો અત્યારે થતો હોય છે, તેને પકડવું બહુ જરૂરી છે. જી બિલકુલ યજ્ઞભાઈ, આપણે જેમ કીધું એ પ્રમાણે કે બોર્ડરની અગર આપણે સિક્યુરિટી જોઈએ તો સીઆરપીએફ, આરપીએફ જે લોકો કરતા હોય છે, રેલવેની જોઈએ તો રેલવેમાં આરપીએફ, રેલવે પોલીસ ફોર્સ એનું કામ કરતી હોય છે, ઓશિયન પર આપણા જવાનો બી આપણે રીતે કામ કરતા હોય છે. એવી જ રીતે પોલીસ અને નાર્કોટિક્સની ટીમ બી કામ કરતી જશે અને એની પર મોટા પેડલર્સ પર એ લોકો ધ્યાન રાખતા જશે. પણ ક્યાંક ને ક્યાંક નાના પેડલર્સ છૂટી જાય છે અને નાના પેડલર્સ જ્યાં અહીંયા આગળ આપણા સમાજની અંદર જે આ વસ્તુ દૂષણ ફેલાઈ રહી છે, જે છોકરાઓને બગાડી રહી છે, અને એ લોકોનું ઉદ્દેશ્ય મોટા ભાગે અમારું જે રિસર્ચ જોયું છે, અમે જ્યાં સુધી રિસર્ચ કર્યું છે ત્યાં સુધી એ લોકો સ્કૂલ અને કોલેજના છોકરાઓને પેડલર્સ બનાવી રહ્યા છે, જે મોટી ચિંતાની વાત છે. હવે આ પેડલર્સ બનવાની જે એ લોકોનો ટાર્ગેટ છે, જે પેડલર્સ બનાવવાનો ટાર્ગેટ છે, એ બી એ જ પૈસાનો એક તમે જેમ કીધું એ પ્રમાણે પૈસાની એક લાલચ આપી અને થોડાક પૈસા કમાવા માટે એ લોકો પેડલર્સ બનાવે છે અને ઘણી વખતે આની અંદર છોકરીઓ બી ફસાઈ જતી હોય છે અને ઘણા બધા બીજા આડા કામ બી આની જ અંદર થતા હોય છે. આને રોકવું ખૂબ જ જરૂરી છે અને આ બહુ જ મોટું ચેલેન્જિંગ ટાસ્ક છે, જે એકલા પોલીસનું કામ નથી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો ડેફિનેટલી હવે યજ્ઞભાઈ એની માટે તો પોલીસની એક સ્ટ્રેટેજી હશે જ, અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે તો પહેલા તો ડ્રિંક રોકવું બહુ જરૂરી છે. એટલે ડ્રિંક જે સોર્સ થી આવે છે એ સોર્સને રોકવા, જે આ કાળા કાચ વાળા જે ગાડીઓ વાળા જે બહાર ફરતા હોય છે એની પર થોડું વધારે સ્ટ્રિક્ટ થઈને એની પર કામ કરવું. કારણ કે આજે આપણે જોયું છે કે આજે કાળા કાચ, આજે આપણે એમની ફિલ્મ નીકાળી, એમની પાસે એટલા બધા પૈસા છે કે બીજા દિવસ સવારે પાછી જઈને એ ફિલ્મ લગાવી જ દેવાના છે. આની પર કેવી રીતે રોક લગાવી, પરમનન્ટ એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, એ એક બહુ મોટું ચેલેન્જ છે. ડ્રિંક અને ડ્રાઈવ જે અત્યારે આપણે જોયું લાસ્ટ 2 કિસ્સામાં, ગઈકાલે બી એક જણે જે વર્ના કાર, જે વર્ના યા તો ક્રેટા કાર, કોઈ 2 યુવાનોને ઉડાવી દીધા. એ લોકોને, મને એવું લાગે છે કે આ લોકોને કોઈની બીક જ નથી, પોલીસની બી બીક નથી અને બીજા કોઈની બીક નથી. ત્યારે જ જઈને જો આવા એક્ટ કરતા હોય અને 2 માસૂમ જવાનોનો આજે જીવ જતો રહ્યો, એ કેટલી મોટી બાબત છે અને ફેમિલી પર કેટલો અસર થશે આ વસ્તુની. અને આપણે જયારે આ જે આપણે સિટીમાં રહ્યા છે, જે આપણે સિટી આપણી કહે છે કે ભાઈ અત્યારે આપણે ડ્રાય સિટી છે, અને ડ્રાય સિટીમાં આવા કિસ્સા આવવા એ બહુ મોટી ચેલેન્જિંગ વાત છે અને બહુ ખરાબ વાત છે આપણા માટે. કારણરૂપ કાર્યવાહી થશે? નહીં સર, અનફોર્ચ્યુનેટલી મારે ના એટલા માટે પાડી, કારણ કે આઈ નો તમે ક્યારના એ પર ફોકસ કરી રહ્યા છો, પણ સાહેબ અત્યારે આ કોમ્બિંગ નાઇટમાં તો એવું મને કઈ ઉદાહરણ રૂપ દેખાતું નથી. હા, મેં કહ્યું ને આવા બધા 1-2 જણ કે તથ્ય કેસમાં આજે બી આઈ થિંક બેલ નથી મળી એને, એવા 1-2 કેસીસ હોય છે જેમાં પેલા સાહેબ આવી જાય, હોમ મિનિસ્ટર ચપરબંધી કો નહીં છોડેંગે, એટલે પછી બધા પાછળ પડી જાય મીડિયા ને બધું. બાકી એ સાહેબ ઉદાહરણ, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જયારે 2 હવે લોકો પાસે દારૂ પહોંચે છે કેવી રીતે? તો જયારે તમારે દારૂ, એટલે તમારે એ જ્યાં દારૂ પહોંચે જ ના શકે, સપ્લાયર ના, તમે એ સપ્લાય બંધ કરી નથી શકતા, કારણ કે ઇટ ઇઝ અ દારૂ ઇટસેલ્ફ હેઝ બીકમ અ પેરેલલ ઇકોનોમી ફોર સ્ટેટ ઓફ ગુજરાત. અહીંયા બીજા અત્યારે પ્રોહિબિશન નું આપણું એ નથી, ના તો કહેતે બી કે ભાઈ ખોલી નાખો, આપણે ગુજરાત સ્ટેટ એક્સચેકર્સ ના પૈસા બગડી રહ્યા છે. એટલે ઇટ ઇઝ બીકમ અ પેરેલલ ઇકોનોમી નું. આનાથી હું તો ખોલવા ના જ પાડું છું, એટલે પહેલા કહી દઉં. પણ આપણા જે પોલિટિશિયનો કે જે ખાદી ખાકી નથી કહેતા, તો ખાદી ખાકીનો જે સહયોગ છે અને એના કારણે આ જે દારૂ ભમાઈને આવી રહ્યું છે. હવે જયારે માણસ પીધેલો હોય, તમે કહો છો ને બીક છે ની સાહેબ, જયારે માણસ પીને બેસો હોય ને, પીવાની એવી કે તલબ કહેવાય કે પેલું શું કહેવાય, એડિક્શન કહેવાય. જેમ આપણે નાર્કોટિક્સ એડિક્શન છે, ડ્રગ્સ એડિક્શન છે, આ દારૂ બી એડિક્શન છે. સિગરેટ ઇઝ એડિક્શન, સિમિલરલી ધીસ ઇઝ એડિક્શન. એટલે માણસ જયારે પીને બેઠો હોય ત્યારે યુ ડોન્ટ એક્સપેક્ટ કે એના હોશમાં હશે કે હું પોલીસથી ગભરાઈશ, હું સંભાળીને ચલાવીશ, એવું ના હોય સાહેબ. એ હોશથી બહાર જ હોય, બેહોશ જ હોય, અને એટલા માટે આ બધા એક્સિડન્ટો થાય. એટલે અલ્ટિમેટલી તમે એ સ્ટોપ કરી નથી શકતા. અને આજની તારીખમાં અને આપણી જે ડિસિપ્લિન કહેવાય, કારણ કે પ્રોબ્લેમ ક્યાં થયો છે કે આપણું જે યુથ છે, હવે યુથને આપણે પોઝિટિવ ડિરેક્શનમાં લઈ જવા કરતા અત્યારે આ બધું ધર્મ બચાના હે,
અને આ બધા પાર્ટી ને પેલું બોલીવુડ ટાઈપ ને બધું એન્ટરટેનમેન્ટ જે મોટા ઘરના છોકરાઓ છે એ લોકો જેની પાસે પૈસા છે એ પેલા બોલીવુડ ટાઈપમાં જઈ રહ્યા છે કે ભાઈ અમે બોલીવુડ બધા, અને એટલા માટે એ ત્યાં જો લોકોને થાય કે ભાઈ અમારે અહીંયા બી કરવું જોઈએ ને એટલે અમે હેપ કહેવાય, અમે કુલ કહેવાય, અને એમાં છોકરીઓ બી આવી ગઈ. એટલે હું અગ્રી કરું છું કે શરમની વાત છે, છોકરી આવી ગઈ. એટલે આ ખૂબ પેરેન્ટિંગ નો કેસ થઈ રહ્યો છે ચાલુ, કે પેરેન્ટ્સ સોશિયો ઇકોનોમિક ને જેવી બધી આખી લાંબી કથા છે. એટલે તમે જુઓ તો સાહેબ ક્યાંય બી મેલાપ નથી. ને બીજો વાત કે સી વી આર નોટ, હું હંમેશા કહું છું કે ઇન્ડિયા ઇઝ નોટ અ મેચ્યોર્ડ સોસાયટી કે પીઓ, અમે ના નથી પાડતા, બધા ઓલ ઓવર વર્લ્ડ પીવાય છે, પણ આવા ઘેલા ગાડા નથી કરાતા. અને તમે જોશો, મને લાગ્યો એક્ઝામ્પલ આપું બોમ્બેનો, કે મને જેટલો મારી પાસે અત્યારે એટલો ડીપ ડેટા નથી, પણ બોમ્બેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ ઓછા બનશે, એના કરતા વધારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અમદાવાદમાં બનશે, જ્યારે બોમ્બેમાં પ્રોહિબિશન નથી. એટલે કહેવાનું એ થાય કે ત્યાં તમારું જે રીતનું કલ્ચર છે કે ડ્રાઇવિંગ, કે ભાઈ અગર ત્યાં પીધું છે તો ભાઈ તું ના ચલાવ તો બાજુવાળો ચલાવશે. ત્યાં તો બોમ્બેમાં તો એવી સર્વિસ બી છે કે ભાઈ તમને પીધા હો તો તમે પેલા હોટલ કે જે બારવાળા બી તમને એક ડ્રાઈવર આપે ઘરે છોડવા માટે, એક્સ્ટ્રા પૈસા થાય, પણ એ અલગ વાત છે, બહુ મોટી વાત નથી. પણ એ કલ્ચર બી નથી અહીંયા, કારણ કે અહીંયા તો કહેવાય બી નહીં કે બધું પીધોલો છે એટલે તને બીજો ડ્રાઈવર આપી, ના તો પાછો એ પ્રોહિબિશન નો ગુનો આવી જાય. એટલે પ્રોબ્લેમ આ એ છે સાહેબ કે નથી કલ્ચર એ રાઈટનું, કે નથી તમારું શું કહેવાય, તમારું યુથ મેચ્યોર થયું નથી, અને એટલા માટે તમે જો તો બધું જ નેગેટિવ છે. એટલે મારા ખ્યાલે બોમ્બે યા મહારાષ્ટ્ર કરતા વધારે કિસ્સા, એક્ઝામ્પલ આપું છું, વધારે કિસ્સા ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ગુજરાતમાં નીકળશે. જી સર. બેન, સાગરભાઈ અને પ્રદીપભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ચોક્કસ રુઝાનબેને છેલ્લે એક વાત તો કહી કે ના, કોમ્બિંગ નાઇટ તો ભલે અત્યારે કરવામાં આવી રહી છે, પણ હજુ પણ ઉદાહરણરૂપ કાર્યવાહી થશે કે નહીં થાય, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો તો કહેવામાં આવે છે, પણ હવે શું ઉદાહરણરૂપ કાર્યવાહી થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં બસ મજા આપશો. નમસ્કાર.